વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદની નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી યુવાનની લાશ મળતા ચકચાર મચી. યુવાન જર્જરિત બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પડ્યો હોવાનું પોલીસનું અનુમાન. ભરૂચના આમોદના પુરસા રોડ ઉપર આવેલી નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી ગતરોજ સવારે એક યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. મરણ જનાર યુવાનની આસપાસ લોહીના નિશાન જોવા મળતા પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદના મહેશભાઈ બાબુભાઈ વાઘેલા હાલ રહેવાસી આમોદ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ. મૂળ રહેવાસી નોંધણા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ નાઓ સવારે 7 કલાક પહેલા કોઈ પણ સમયે આમોદની નર્મદા નિગમની જર્જરિત બારી બારણા વગરની જૂની કંડમ બિલ્ડિંગના પહેલા માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી ગયો હતો. જેથી તેને આમોદ સરકારી દવાખાનામાં લઈ જતા ફરજ ઉપરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો. આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઈ વાઘેલાએ ફરિયાદ આપતા પોલીસે અકસ્માત ગુનો નોંધી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી. યાકુબ પટેલ, ભરૂચ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.